મોરિશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં ચીફ ગેસ્ટ હશે પીએમ મોદી। તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી સંસદ। મોરિશિયસના વડાપ્રધાન નવીન ચંદ્ર રામગુલામે શુક્રવારે જાહેરાત કરી હતી કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરિશિયસના 57મા રાષ્ટ્રીય દિવસ સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપશે। પીએમ મોદી 11-12 માર્ચે પોર્ટ લુઇસની મુલાકાત લેવાના છે। તેમણે સંસદમાં જાહેરાત કરી હતી। આખા ગૃહે તાળીઓના ગડગડાટ સાથે આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું હતું। નવીન ચંદ્ર રામગુલામે આ અંગે સંસદમાં માહિતી આપતા કહ્યું કે પીએમ મોદી માટે આવા કાર્યક્રમમાં ભાગ લેવો એ વિશેષ સન્માનની વાત છે, ખાસ કરીને જ્યારે તેમનું શેડ્યુલ ખૂબ જ વ્યસ્ત હોય છે। તાજેતરમાં તેમણે પેરિસ અને અમેરિકામાં રાષ્ટ્રીય કાર્યક્રમોમાં હાજરી આપી હતી। રામગુલામે કહ્યું, મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે મારા આમંત્રણ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ખાસ મહેમાન બનવા માટે સહમતિ આપી છે। આપણા દેશ માટે એ સન્માનની વાત છે કે આપણે એ પ્રતિષ્ઠિત વ્યક્તિત્વનું સ્વાગત કરી રહ્યા છીએ। તેઓ તેમના વ્યસ્ત શેડ્યુલ પેરિસ અને અમેરિકાની તાજેતરની મુલાકાત લેવા છતાં અમને આ સન્માન આપી રહ્યા છે। તેમણે વધુમાં કહ્યું, પીએમ મોદીની આ મુલાકાત ભારત અને મોરિશિયસ વચ્ચેના મજબૂત અને સ્થિર સંબંધોનું પ્રતીક છે। મોરિશિયસ પોતાનો રાષ્ટ્રીય દિવસ દર વર્ષે 12 માર્ચે ઉજવે છે। આ દિવસે વર્ષ 1968માં તેમને બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા મળી હતી। આ દિવસને 1992માં કોમનવેલ્થના પ્રજાસત્તાકમાં રૂપાંતરને પણ ચિહ્નિત કરે છે। પોતાના સંદેશમાં પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ રામગુલામ સાથે કામ કરીને આપણી અનોખી ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।